ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજે છે અમારો મેરેજ પછીનો સેકન્ડ ડે. ગઈકાલે હતો રિસેપ્શન અને લાસ્ટ ડે હતો અમારું મેરેજ વેડિંગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ છેડાછેડી છોડાવવા માટે. તાનવી હજી રેડી થાય છે. હું આપણું રેડી થઈ ગયો છું. અમારે જવું પડે છે ધોળા અમારા સતી માતાના મંદિરે છેડાછેડી છોડાવવા માટે. અને સાથે આવશે ઋત્વી જે મારી સિસ્ટર છે અને જયકુમાર અને મારા બને. તાનવી તૈયાર થવામાં થોડીક વાર લગાડે છે. ત્યારે હું કહું છું કે ઉતાવળ રાખો. પણ બધું સાફ કરતી હતી કેવું એવું ન ચાલે ને, તમારે તૈયાર થઈ જવું પડે. તો આ છે અમારો ફર્સ્ટ નાઇટ નો રૂમ ડેકોરેશન. જાનવીને થોડુંક આમ સિમ્પલ ગમે છે એટલે અમે સિમ્પલ રાખ્યું છે. બહુ ભપકો નથી કરાયું. પછી માંદા પડે છે નકશા કરી કરી જોતો આમ જોતો આપણે બીજી ચીડી ક્યાં છે બીજી ચીડી ક્યાં છે આમાં નથી નીચે એમ નીચે બેહી ગઈ એટલે કે છે જીણી ક્યાં છે માથે તમાક ઘેર દે દેવું કે તો મામી એ લે કે તો મામી ફોટો કેમ પડાવે એકવાર કહી દે તો એમ ની આમ એક બાજુ જ છે લે તમારે કામ હતું ના મારે કઈ કામ નથી જીણી કોણ છે? જીણી હવે બદલાઈ ગઈ હવે નથી ઉકુ યાદ આવ્યું જી આવ્યા. આ વખતે તો બધા ફેમિલી આવી ગયા. સીધું ચોકટ પહોંચ્યા. નહીં ચોકટ નહીં સીધું જવાનું આપણે, કે વળવાનું નહીં. ધ્રુવભાઈ બી સાથે છે. ધ્રુવભાઈ પછી ઋતુ જયકુમાર દીજુ બીજું બાબુ છે આવ્યું છે અમારી સાથે. હું વાત કરતો હતો ને ઋતુ દીદી અને જયકુમાર અને એનું પાર્સલ નાસ્તો કરતા અને ટાઈમ વેસ્ટ કરતા ધીરે ધીરે પહોંચીએ છીએ. હવે વાર લાગે એવું છે. ચોકટના ડુંગરા આવી ગયા છે, માઉન્ટેન્સ ચોકટના. ત્યાં જઈને પછી છેડાછેડી છોડવાની છે. એનો બી વિડીયો લેશું કા આપણે, બતાવશું બ્લોગમાં પહોંચીને જણાવીએ. બાય. જેવી 3-4 જેવી મોટી થઈ જાય ને એટલે મોટો વ્લોગિંગ શરૂ કરું. ઓહો ધ્રુવભાઈ બ્લોગર. મોટો વ્લોગિંગ એટલે કેવું ખબર? બાઈક હોય. આ ધ્રુવભાઈ બ્લોગર. કમિંગ સૂન મોટો વ્લોગિંગ વેઇટિંગ. એમાં કેટલું સ્ટ્રગલ કરવું પડે ખબર? એટલે સ્ટ્રગલ શરૂ જ છે. સ્ટ્રગલ એટલે કરવાનો વાંધો જ નથી આપણે. એટલે અત્યારે સ્ટ્રગલ ચાલુ જ છે. લખનીત નું એવું જ છે. એને કહેજે તંબુરો સ્ટ્રગલ બધી વસ્તુમાં. એ લોકોએ સ્ટ્રગલ નથી કર્યો. હા તો અમને પર્સનલી ફોન કરશે લખનીત કેમ કે આપણો લોગ એ જોશે એને સ્ટ્રગલ તો હવે જોકે કર્યું હોય ફોન કરે તો એને ટેગ કરશું હેશટેગ લખની કે હું નામ આપણે અત્યારે એની ચર્ચા કરીએ છીએ ને એટલે ઈ મન તો વાળા સીન નાખવા સીન નાખવા વાળા ધ્રુવભાઈ પોતે. કા ધ્રુવભાઈ મામી લઈ આવત ને વેલા બીજું ના. મામી ના યાર મામી દીજુ ને કઈક વસ્તુ હું અપાવી શકું તો મામી ની વસ્તુ હું અપાવીશ ને અત્યારે. મામી તમ તારે એવી જોર છો આપણે કે તને દીજું બેય ને અપાવે એવી. હા એટલે મારો તો ધ્યાનમાં એવું જ છે કે ભાભી મામી અને એવા જ ગોતીશ. કા દીજો એ દીજો. સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધોળા સતી માતાના મંદિર પાસે. વેઇટ કરીએ છીએ ચાવીની અને ફૂલહારની. કુમાર અને ધ્રુવભાઈ બે લેવા ગયા છે. હા છે બીજું રમે એ લોકોને વેઇટ કરીએ. બીજો નારો તો બે રમે. બીજું બાબુ એ બીજો હા ભાઈ. હલો એ બાપા હલો એ બીજો શું કરે છે? વાલી કરે છે. હાય કર દે. એમ નહીં આમ હાય કર દે. હા ભાઈ અરે વાહ આમ કર દે. કર દે તો. હા આરામ બહુ પ્રેમ.
તમારે સખીમાં છે નહીં હોય. સખીમાં હોય ને એનામાં પંચો હોય, આંબી હોય ને એમાં પંચો હોય. આખી છેડે છેડે છોડ નાખો. એમાં છે બહુ છે મારા હા ચાલો સરસ હારો ફોટો બધું જરૂર છે પાડશો. જરૂર છે પડે જ છે બધા ફોટો બધું કરે જ છે હા. પાછી છે બાદ સોન સદા સુખી રહો સૌભાગ્યવતી રહો. ગીતા છે હજી બે ત્રણ. ત્રણે એક કરે પગે લાગો હાલો બેટી ને તું કરી દો આગળ ઓકે Ready? શિલ્પા બધા આખા મૂક્યા. અમારા ધ્રુવભાઈ ને પાવ ફેંકવા માટે મોકલા ગાંઠ ખોલ્યા વગર નહીં જબલું ખખડાવે પણ હવે ખબર પડી કે ગાંઠ છે. હજી અંદરથી એની અંદર જબલું છે એ જબલું ખોલે જ બિચારો. ખાવામાં ઈઝી રહે ને. હા ગાય જબલું ન ખાઈ જાય ને એટલે કેટલાક જબલા છે એલા આમાં બસ પતી ગયા છે તો હજી છે અર આખા પેકેટ આપણે જો કે આમ વિડીયો ન ઉતારાય કોઈ કમેન્ટ કરશે કે એટલો બધો વેસ્ટ કરો છો તમે પણ ગાય ને ખવડાવે પુણ્ય કરીએ છીએ પુણ્ય ગાય માટે પુણ્ય સ્પેશિયલ કરીએ રાખ્યા હતા. છીએ. ઓહો અચ્છા જબર જબલા છે હું ભાઈ આ બાયણું તો દરવાજો ચાલે. લેતો જાશે હો બાયણું તો હું જો પાછું ઉડાડી દે હો મોઢામાં ન આવે ને એટલે ડાયો છોકરો છે. તો અમારો ભાઈ ડાયો છે કા તુલા પ્લાસ્ટિક હોતી ખાઈ જાય ગાય પાછી હું તો પછી હા ડાયો છોકરો છે. પેન્ટ લુઈ હાથ પાસે થઈ ગઈ હમણાં માથાકૂટ થઈ ગઈ માથાકૂટ માથાકૂટ થઈ ગઈ છે. માથાકૂટ થઈ ગઈ મોટા પાયે હમણાં શું કરતા હતા કરો છો? જો ન્યાય જ પડી એવી વાત થાય છે સમજે તમે મોટા પાયે માથાકૂટ થઈ ગઈ છે હાથી ને કીડી બાંધે ને એવી વાત હા આથી કોણ મારું પર્સ નીચે પડી ગયું છે. હા લઈ લેજે નીચે. કુમાર પડવું ન જોઈએ. હાથમાં રાખો. હાથમાં રાખો. હોટલ મનપસંદ હો ફૂલ દુનિયાનું બાજ ઉડી ગયું તું મનપસંદ બેગ વંતી નીચે છે મૂક્યો ને તોય ઘોડામાં રાખો. જોઈ લઉં એ લવ. કેટલા નીકળે છે હે ભાભી કાઈ નહીં લિપસ્ટિક બોલ ને ભાઈ પૂછ ને. હું એમ કહેતો તો કે લોક ચાલુ છે મમ્મી લાવી. મમ્મા નથી લાવી. મામા લાવ્યા. મામા લાવ્યા. કોણ લાવ્યા? મામા. થેન્ક યુ. ઓય ભાઈ. એ ભાઈ. અત્યારે અમે આવ્યા છીએ ટાકો મેક્સિકાનોમાં જમવા માટે બપોરનો લંચ કરવા. મસ્ત થીમ છે એકદમ આખો મેક્સિકન થીમ ઉપર બનાવ્યો છે. થીમ બહુ મસ્ત આ લોકો મેક્સિકન થીમ જ રાખી છે. કેપ્સ ને કેક્ટસ ડ્રો કર્યા છે આખામાં કેક્ટસ મસ્ત થીમ છે. ધ્રુવભાઈ શું કેવું છે થીમ ઉપર? ગુડ વાઇબ્સ. પીકોક ગાડીમાં રહી ગયો કે લાવ્યા? હા હા
થીમ મસ્ત છે હો પણ આ લોકોની. સો ફાઇનલી ફિશ ફોન દે આવી ગયું. ક્રીમ ચલ ભાઈ ધ્રુવ વિથ ચીઝ એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવ્યા હતા અમે. દીજુના ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવ્યા હતા જે અમે ઉપાડી લીધા છે. દીજુને એક પકડાવીને ક્યાં ગઈ ચોરી. નીચે આટા મારો હા બધા એટેક કર્યો છે હવે ચીઝ ઉપર. કેવું લાગ્યું ઋતુ? હે ઋતુ બહુ ફાઇન એક નંબર. તું ભાઈ નાઈસ હું નાઈસ તારી યાર વાર